ભજન આવે એટલી વાર ભજન થઈ જાય થોડી જળ સેવા કરજો ભજન થી લઈ ગયો તારે કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ પરમાત્મા જ્યારે શેલડી સૂહતા હતા અને શેલડી સૂહતા એમને સોઈ હેડી એટલે એમની રૂક્ષમણી રાધિકાજી ઉતરેલું કાબુ લેવા જવા અને જ્યારે દ્રૌપદીએ એનો 1.5 લાખનો અમર પટોળો ફાડીને કૃષ્ણ પરમાત્માને પાટો બોજો અને પાટો બોજો એટલે કૃષ્ણ પરમાત્મા એ તાગ હતા ને એ બધા ગણી લીધા તાગ બધા ગણી લીધા અને તાગ કેટલા છે 999 તાગ છે અને અહીંયા વચ્ચે કૃષ્ણ પરમાત્માએ અમને કોલ કરીને કીધું કે એ દ્રૌપદી જ્યારે ભીડ પડે મને યાદ કરજે તને હું ભીડે ભીડો થયો તારી જેવી દ્રૌપદી પાંડવો બાજી રમાતા બા અને અહીંયા બાજી રમતા આખું હસ્તીનું રાજ અને ધર્મપત્ની દ્રૌપદીને પણ હાર્યા હતા અને એ વખત જ્યારે દુશાસન એમનો ચીર ખેંચતો હતો ને અને પછી દ્રૌપદી જેવા યાદ કરે છે તમે જોવો પડજો બા આપણે શેનું સેના તું જાદવરાય ભાઈ થોડો પતળો કરો આપણે શેનું સેના તું જાદવરાય આપણે શેનું સેના તારી વાણી
એ હાથ પાડું તો નથી હોભળતો, હાથ પાડું તોય નથી સોભળતો. આજ મારા સેવદ વાતો યાદવરાય, આજ મારા ઉદ વાતો યાદવરાય. આપણે શેનું સેનાતો આપણે એ જાદવરાય હું પંચાળ દેશની પંચાળ રાજાની દ્રૌપદી એમની દીકરી છું પંચાળી. અને તમે જ્યારે વ્રજવાસી